દાહોદ એસઓજી પોલીસે નશાનું વાવેતર ઝડપી પાડ્યું। રતાળુના વેલાની આડમાં ગાંજાનું વાવેતર કરાતું હતું। ડ્રોન ટેકનોલોજીના મદદથી નશાનું વાવેતર ઝડપી પડાયું છે। સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાંથી ઝડપાયું છે વાવેતર। ગાંજાના 455 છોડના નંગ ઝડપાયા છે। કુલ 79,04,000ના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરાઈ છે। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અત્રે રાજસ્થान અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે। જંગલ વિસ્તાર ખૂબ મોટો છે અને ગીચ જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર હોવાના કારણે અહીંયા આરોપીઓ વારંવાર ગાંજાની ખેતી કરતા હોવાનું ધ્યાન પર આવેલ, જેથી 2023થી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે। એ જ રીતે દાહોદ જિલ્લા પોલીસ એસઓજી પીઆઈ સિદ્ધરાજ રાણાનાઓને બાતમી પ્રાપ્ત થયેલ કે આ નાડાતોડા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે। ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું। એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો શેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે। ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે 79 લાખ રૂપિયા એટલે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ, જેમાં પ્રેમભાઈ અને તેમના પૌત્ર શૈલેષ રમેશ પટેલ નાઓની ધરપકડ કરવામાં આવી છે। સર, દાહોદ પોલીસે એક મહિનાની અંદર કેટલું નશાનું વાવેતર ઝડપી પાડ્યું છે? દાહોદ જિલ્લા પોલીસે નશાનું વાવેતર આ મહિનામાં આ એક કેસ છે। એ ઉપરાંત મધ્યપ્રદેશથી રાજસ્થાન જે પોસ્ટ ડોડાની હેરફેર થતી હોય છે એના 3 કેસો પકડી પાડેલ છે। આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાન્યુઆરી મહિનામાં આશરે 1,60,00,000ની માતબર રકમનો નાર્કોટિક્સનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલી છે।